સ્વિચ એશિયાના રિપોર્ટ મુજબ ગોલ્ડ 2032 સુધીમાં 2.5 લાખથી લઈને 3.5 લાખ રૂપિયા થવાના ચાન્સ છે એવું સ્વિચ એશિયાએ રિપોર્ટ આપ્યો. ગોલ્ડમેન સેક્સ એવું કહે છે કે કોમેક્સ ગોલ્ડ $5,000 ક્રોસ કરી જશે. સિટી નો રિપોર્ટ એવું કહે છે કે કોમેક્સ ગોલ્ડ $4,000 ક્રોસ કરી જશે. તો ખરેખર ગોલ્ડ ક્યાં જઈને અટકવાનું છે અને ગોલ્ડની અંદર અત્યારે નિવેશ કરવું કે નહીં કરવું, અને ગોલ્ડની સાથે સાથે બીજા કયા એવા એસેટ ક્લાસ કે જે ગોલ્ડ કરતા પણ સારું રિટર્ન આપી શકે. તો આજના વિડીયોની અંદર હું તમારી સાથે ટોટલ 3 એસેટ ક્લાસ વિશે વાત કરવાનું છું. ત્રણેય એસેટ ક્લાસ છેલ્લા 25 વર્ષથી કેટલું રિટર્ન આપ્યું છે અને કેટલા પૈસા બનાવીને આપ્યા છે ઇન્વેસ્ટરોને, આની ડિટેલની અંદર તમારી સાથે ચર્ચા કરવાનો છું. તો મિત્રો, વિડીયોની અંદર મજા આવવાની છે તો અત્યારથી અમારા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરી દેજો, કેમ કે અમારી ચેનલ પર અમે ખૂબ આવા ઉપયોગી વિડીયો લાવતા હોઈએ છીએ. મારે તમારી સાથે જે 3 એસેટ ક્લાસની ચર્ચા કરવી છે, એમાં સૌથી પહેલી જ એસેટ ક્લાસની જો હું વાત કરું તો આપણે ગોલ્ડ પર જ વાત કરીએ કે ગોલ્ડનો આજે 1,25,000 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ છે. અને આ જ ભાવ જયારે અગર હું રિવર્સલ આજથી 2000ની સાલની અંદર જતો રહું તો ત્યારે 4,400 રૂપિયા ભાવ હતો. તો જે ઇન્વેસ્ટરોએ 2000ની સાલની અંદર 50,000 રૂપિયા ઇન્વેસ્ટ અહીંયા ગોલ્ડની અંદર કર્યા હોત તો આજ સુધીની અંદર ગોલ્ડનું કેગર રિટર્ન લગભગ 13%, 13.5%ની આજુબાજુ રહ્યું છે. અને એની અંદર એ 50,000 રૂપિયાના આજે લગભગ 13-14 લાખ રૂપિયા આજુબાજુનું એની કરંટ વેલ્યુ થાય છે. હવે અત્યારની જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે એ મુજબ શું આપણે અત્યારે તાત્કાલિક ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ અને આવનારા 5 વર્ષની અંદર આપણને ગોલ્ડની અંદર ખૂબ સારા પૈસા બનવાના ચાન્સ ખરા કે નહીં? તો સિમ્પલ, અમે અમારા ઇન્વેસ્ટરોને જ્યારે ગોલ્ડ 23,000 રૂપિયા હતું ત્યારથી ડિટેલની અંદર ઇન્વેસ્ટમેન્ટ આની અંદર કરવા માટે અમે કસ્ટમર સાથે ડિટેલમાં ચર્ચા કરતા હતા અને અમે 23,000 ગોલ્ડ હતું ત્યારથી ખૂબ બુલિશ છે. અમારા કસ્ટમરો 23,000, 24,000 આજુબાજુ જ્યારથી ગોલ્ડ હતું ત્યારથી અમારી સાથે ઇન્વેસ્ટેડ છે. અમે અમારી પાસે જે કસ્ટમરના પોર્ટફોલિયો છે એમાં ગોલ્ડનો પોર્શન પહેલેથી જ આપીએ છીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જયારે સોવેરિયન ગોલ્ડ બોન્ડ યોજનાઓ હતી ત્યારે પણ અમે ખૂબ સોશિયલ મીડિયા ઉપર બધા માટે ઓપન, બધાને આ મેસેજ જનરલ કરતા હતા અને ઘણા ઇન્વેસ્ટરોએ આની અંદર ઇન્વેસ્ટ કર્યું અને ઘણા ઇન્વેસ્ટરોની મેચ્યોરિટી પણ 8 વર્ષ પછી થઈ ગઈ. હવે તો આ સોવેરિયન ગોલ્ડ બોન્ડ આવવાના નથી, એટલે અત્યારે ગોલ્ડની અંદર નિવેશ કરવા માટે સૌથી સીધો અને સરળ રસ્તો જો કોઈ હોય તો ETF ના માધ્યમથી દર મહિને 5,000, 10,000 રૂપિયા ગોલ્ડની અંદર નિવેશ તમે કરી શકો અને તમારા ટોટલ પોર્ટફોલિયોનું લગભગ 10-20% આજુબાજુનો જે પોર્શન છે એ ગોલ્ડને આપી શકો. બીજી એસેટ ક્લાસ જે છે એ અમે સિલ્વરની વાત કરીએ છીએ. તો સિલ્વર પણ એઝ એ એસેટ ક્લાસ ખૂબ જ ઇન્વેસ્ટરોને સારું એવું રિટર્ન બનાવીને આપ્યું છે. સિલ્વર અગર 2000ની સાલની અંદર કોઈ ઇન્વેસ્ટ સિલ્વરની અંદર 1 કિલો સિલ્વરનો ભાવ લગભગ 7,900, 7,800 આજુબાજુનો અને આજે 1,70,000 રૂપિયા છે. તો અગર કોઈ 2000ની સાલની અંદર 50,000 રૂપિયાનું સિલ્વર લઈને રાખ્યું હોય તો આજે એની જે કરંટ વેલ્યુ છે એ લગભગ 10 થી 11 લાખ રૂપિયા આજુબાજુની કરંટ વેલ્યુ આવે છે અને એપ્રોક્સલી જે રિટર્ન છે એ 10% આજુબાજુનું રિટર્ન સિલ્વરે ડિલિવર કર્યું છે. તો સિલ્વરની અંદર પણ અગર તમે ઇન્વેસ્ટ કરો છો અને એના માટે પણ અત્યારે સૌથી સરળ અને બેસ્ટ રસ્તો સિલ્વર ETF છે. ઘણા બધા ETF ની અંદર ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શનના કારણે લમસમ એમાઉન્ટ લેવાની લેટેસ્ટ આજના ન્યૂઝ છે ઘણાએ બંધ કર્યું છે. તો સીધું ડાયરેક્ટ લમસમ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, પણ ધીરે ધીરે તમે લાંબો જે પોર્ટફોલિયો તમારો બનાવવાનો છે, લાંબો વ્યૂ જેનો છે, લગભગ 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ આજુબાજુનો જેનો વ્યૂ છે, તો એના માટે એઝ એ એસેટ ક્લાસ સિલ્વર પણ ખૂબ સારો એસેટ ક્લાસ છે. અને જેમાં અમે સૌથી બુલિશ છીએ એ મ્યુચ્યુઅલ. સમજો કે કોઈ 2000ની સાલની અંદર કોઈ પર્ટિક્યુલર, હું ફંડનું નામ નથી લેતો, પણ અગર કોઈ એક ફંડની અંદર ઇન્વેસ્ટ 50,000 રૂપિયા એક વખત કર્યા હોત અને એને આજ સુધી છોડી દીધું હોય તો આજે એ પૈસા 80 લાખ આજુબાજુની એમાઉન્ટ છે, 80-85 લાખ રૂપિયાની એમાઉન્ટ છે. તો મિત્રો, અહીંયા 22%નું રિટર્ન જનરેટ કરીને મ્યુચ્યુઅલ ફંડે આપ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી. દર મહિને 1,000, 2,000, 5,000, 500 રૂપિયાથી પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થાય છે.
અને જ્યારે વર્ષના એન્ડની અંદર તમારી પાસે કાં તો ક્યાંથી બોનસ આવે છે, કાં તો ક્યાંથી એક્સ્ટ્રા ઇન્કમ થઈ છે, ક્યાં તો ઘરની અંદરથી કોઈ ગલ્લો તમારી પાસે છે, જેમનો ટીડીએસ કપાય છે, એ લોકો ટીડીએસ જયારે રિફંડ આવે છે, આ પૈસા જયારે એક સાથે આવે છે ત્યારે એક સાથે એને ઇન્વેસ્ટ કરી. અમારી સાથે જોડાયેલા તમામ ગ્રાહકો, અમે એમના ટીડીએસ ના પૈસા, એવા ઘણા બધા અમારા કસ્ટમરો છે કે જેને ટીડીએસ ઘણા સમયથી વાપર્યો, એ ટીડીએસ જેવો જમા થાય એટલે અમને આપી દે. તો જો અત્યારના રિપોર્ટ વાંચવા બેસો તો રિપોર્ટની અંદર એવું કહેવામાં આવે છે કે ગરીબ સતત ગરીબ થઈ રહ્યો છે અને પૈસાવાળો સતત પૈસાવાળો થઈ રહ્યો છે. કેમ કે પૈસાવાળાને ખબર છે કે મારે કઈ જગ્યા ઉપર પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. એવું જ્યાં સુધી પૈસાને કામે લગાડવામાં નહીં ત્યાં સુધી કદાચ કમાઈને તમે બચાવશો એનાથી કોઈ ફરક નથી પડવાનો, કારણ કે મોંઘવારી એટલી વધી જવાની છે અને તમારી લાઈફ સ્ટાઇલ સતત ઇન્ક્રીઝ થવાના કારણે તમારી પાસે એ પૈસાની વેલ્યુ એટલી બધી રહેવાની નથી. પણ જે પૈસા તમે બચાવો છો એને યોગ્ય જગ્યા ઉપર, યોગ્ય એસેટ ક્લાસની અંદર અને ખાસ લાંબા ટાઈમ, કેમ કે એક રેકોર્ડ એવો પણ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર લોકો 18 મહિનાથી વધારે ટકતા જ નથી. એવરેજ અગર જોવામાં આવે તો 18 મહિનાની જ એવરેજ છે એસઆઈપી. અને જો મારે 15 વર્ષ પહેલાનો કોઈ ઇન્વેસ્ટર ગોતવો હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો લગભગ 0.8% લોકો જ એવા છે કે જે છેલ્લા 15 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડની અંદર નિવેશ કરી. તો ખરેખર અત્યારે આ ફેસ્ટિવલ સિઝનની અંદર આ ડિસિઝન લેવાની જરૂર છે કે યોગ્ય એસેટ ક્લાસની અંદર યોગ્ય સમયે અને લોંગ ટાઈમ માટે ધીમે ધીમે 1000, 2000, 5000, 10,000, 25,000 જે કાંઈ તમે ઇન્વેસ્ટ કરી શકતા હોય ધીરે ધીરે સારા એવા આવા એસેટ ક્લાસની અંદર જો ઇન્વેસ્ટ કરશો તો ભવિષ્ય અથવા તો આવનારી પેઢીનું ભવિષ્ય એ બહુ ખૂબ ઉજળું છે અને ભારતની ઇકોનોમી પર આખા વિશ્વને વિશ્વાસ છે. તો ખરેખર આપણે પણ આની અંદર નિવેશ કરી અને વિશ્વાસ રાખવો જ પડશે અને ત્યાંથી પૈસા બનવાના જ છે. તો આવા એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટ કરવા માટે એની ટાઈમ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી પાસે લગભગ 2000+ કસ્ટમરો પોતાના મ્યુચ્યુઅલ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ આવું બધું જ મેનેજ કરાવે છે. વિશ્વના અનેક દેશોની અંદર અમારા કસ્ટમરો ફેલાયેલા છે. તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટેની એડવાઇસ જોતી હોય એની ટાઈમ અમારો જે ડિસ્પ્લે પર નંબર છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી અને અમને રૂબરૂ પણ મળી શકો છો અને અમને ફોન કોલ પર કે જે કાંઈ તમારો પોર્ટફોલિયો અગર રિવ્યુ કરાવવાનો હોય તો આ તમામ જે ઇન્વેસ્ટમેન્ટ માટેની એડવાઇસ છે અમે આપી રહ્યા છીએ. ધન્યવાદ.